તો દોસ્તો, હું માધાપર ગામમાં રહું છું. મારું નામ હિના છે અને હું હાલમાં 24 વર્ષની છું. હું મારા પરિવાર સાથે ગામમાં રહું છું. આજે હું તમને મારી વાર્તા સંભળાવવા જઈ રહી છું. જે સાંભળીને તમને લાગશે કે કોઈ માસીનો દીકરો પોતાના માસીની દીકરી સાથે આવું કંઈ કરી શકતો હશે. એવું શક્ય નથી. આ ઘટના લગભગ 2 વર્ષ પહેલાં બની હતી, જ્યારે હું ઘરે હતી. એક દિવસ મારી માસીએ મારી માતાને ફોન કરીને કહ્યું, બેન, તમે બધા કેમ છો? મારી માતાએ કહ્યું, હું ઠીક છું. મને કહો કે તમે કેમ છો? માસીએ કહ્યું, હું પણ ઠીક છું. તમારે હિનાને અમારે ઘરે મોકલવી જોઈએ. મારી માતાએ મારી માસીને પૂછ્યું કે હિના કોલેજમાં ભણવા જાય છે, તેથી તે આવી શકતી નથી. હું રજાઓમાં હિનાને તમારા ઘરે મોકલીશ. માસીએ કહ્યું, હિના મારા ઘરેથી જ કોલેજ કરશે, કારણ કે નયન પણ એ જ કોલેજમાં જાય છે અને નયનની કોલેજોની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે, તેથી તે બંને અહીં રહીને અભ્યાસ કરી શકે છે. હિના નયનને તેના અભ્યાસમાં પણ મદદ કરશે, જેથી નયન કોલેજ પાસ કરે. મારી માતાએ કહ્યું, ઠીક છે, હું કાલે હિનાને તમારા ઘરે મોકલીશ. બીજા જ દિવસે હું મારા માસીના ઘરે ગઈ. મેં મારા માસી અને મારા માસાને આભાર વ્યક્ત કર્યો. માસીએ કહ્યું, હિના, તું ખૂબ જ મોટી થઈ ગઈ છે અને આપણો નયન પણ તારા જેટલો જ મોટો થઈ ગયો છે. આપણે ભાઈ અને બહેન બંનેના લગ્ન એકસાથે કરાવી દેવા જોઈએ, જેથી આપણો ખર્ચ પણ ઓછો થાય. મારી માસીને એક દીકરો અને એક દીકરી હતી. નયન મારી સાથે કોલેજમાં ભણે છે અને 10મું ધોરણ પાસ કર્યું પછી મારી માસીએ રેણુકાનું શિક્ષણ બંધ કરી દીધું હતું, કારણ કે ઘરમાં ઘણું બધું કામ હતું, જેના કારણે મારી માસીને ખૂબ જ તકલીફ પડતી હતી અને મારા માસા વિદેશમાં રહેતા હતા. સાંજે હું મારા માસી અને રેણુકા સાથે વાત કરી રહી હતી, ત્યારે નયન ત્યાં આવ્યો અને કહ્યું, હિના, આપણી કોલેજની પરીક્ષાઓ શરૂ થવાની છે. તમે મારી સાથે આવો અને આપણે રૂમમાં બેસીને અભ્યાસ કરીશું. મારા માસીએ કહ્યું, જાઓ અને બેસો અને અભ્યાસ કરો. હું સૂઈ જઈશ. મારે સવારે વહેલા ઉઠીને કામ પણ કરવું પડશે. મેં કહ્યું, ઠીક છે માસી. માસી અને રેણુકા સૂઈ ગયા અને હું અને નયન ભણવા લાગ્યા. ભણતા ભણતા રાતના 2 વાગી ગયા હતા. મેં નયનને કહ્યું કે હવે હું ભણી શકતી નથી, કારણ કે મને ઊંઘ આવી રહી હતી. હું સૂઈ જાઉં છું. તું સવારે ભણી શકે છે. તારે પણ હવે સૂઈ જવું જોઈએ. મોડું થઈ ગયું છે. નયને કહ્યું, ઠીક છે, તું રેણુકા સાથે સૂઈ શકે છે. હું રેણુકા સાથે સૂવા માટે બીજા રૂમમાં ગઈ. હું સવારે 8 વાગે ઉઠી અને તૈયાર થઈને કોલેજ જવા લાગી. પછી નયને કહ્યું કે હું આજે કોલેજ નહીં જઉં, કારણ કે આજે મારે પપ્પાને એરપોર્ટ મૂકવાના છે. તમે એકલા જાઓ. મેં કહ્યું, ઠીક છે. કોલેજના ક્લાસરૂમમાં જતાની સાથે જ અમારી કોલેજની એક છોકરીએ મને હિનાને પૂછ્યું, નયન, આજે કોલેજ કેમ નથી આવ્યો? મેં કહ્યું, શું તારે નયનનું કામ છે જે તું તેના વિશે પૂછી રહી છે? તે છોકરીએ કહ્યું, ના, મારી પાસે કોઈ કામ નથી. પછી બીજી છોકરીએ કહ્યું, અરે હિના, નયન તેનો બોયફ્રેન્ડ છે, તેથી જ તે તેના વિશે પૂછી રહી છે. મેં કહ્યું, શું તે તારો બોયફ્રેન્ડ વિકાસ છે? છોકરીએ શરમાતા કહ્યું, હા, તે મારો બોયફ્રેન્ડ છે. તારે તેના પરિવારને કહેવું જોઈએ નહીં. કોલેજ પૂરી થયા પછી હું ઘરે ગઈ અને નયનને પૂછ્યું કે શું તારી કોલેજમાં કોઈ ગર્લફ્રેન્ડ છે? નયને કહ્યું, ના, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. આજે મેં મારી માસીને કહ્યું, રાત્રે ભણતી વખતે મને ઊંઘ આવે છે. કૃપા કરીને રસોડામાં થોડું દૂધ રાખો, જેથી હું ચા બનાવી શકું. ચા પીધા પછી મને ઊંઘ નહીં આવે. માસીએ કહ્યું, ઠીક છે, હું રસોડામાં દૂધ રાખીશ ને તું ચા બનાવી દેજે. અમે ભણતા હતા. રાત્રિના 11 વાગ્યા હતા. પછી નયને મને કહ્યું કે તું ચા બનાવી લે, ત્યાં સુધી હું મારો મોબાઈલ વાપરીશ. મેં કહ્યું, ઠીક છે, હું ચા બનાવીને લાવીશ. ચા બનાવીને જ હું રૂમમાં જઈ રહી હતી અને ત્યારે નયન તેની ગર્લફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે ધીમે ધીમે વાત કરી રહ્યો હતો. મેં થોડીવાર ગુપ્ત રીતે તેની વાત સાંભળી અને પૂછ્યું. પછી હું તેની સામે ગઈ. પછી નયને તો મોબાઈલ કાપી નાખ્યો. મેં જીવનને પૂછ્યું, આ ફોન કોનો છે? નયન એ કહ્યું, કોઈનો નહીં, મારા મિત્રનો છે. મેં કહ્યું, હું મારી માસીને બધું કહી દઈશ, તમે મને કહો. પછી નયને કહ્યું કે નેહા નામની એક છોકરી છે જે અમારી કોલેજમાં આવે છે, તે મારી ગર્લફ્રેન્ડ છે. હું તેની સાથે વાત કરી રહ્યો હતો. મેં કહ્યું, ઠીક છે, હું આ વાત કોઈને નહીં કહું. રાત્રે લગભગ 4 વાગ્યા હતા, જ્યારે હું અને નયન ભણી રહ્યા હતા. પછી મેં નયનને કહ્યું, ચાલ નયન, હું સૂઈ જાઉં છું, તું પણ સૂઈ જા. તારે સવારે વહેલા ઉઠીને કોલેજ જવાનું છે. પછી નયને કહ્યું, રેણુકાના રૂમમાં જઈને સૂઈ જા. મેં કહ્યું, ઠીક છે. હું રેણુકાના રૂમ તરફ ગઈ કે તરત જ રેણુકાએ પોતાનો રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. પછી હું પાછી આવી અને મેં નયનને કહ્યું, નયન, રેણુકાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો છે, હવે હું ક્યાં છું? પછી નયને કહ્યું, તું મારી સાથે મારા રૂમમાં સૂઈ જા. મેં કહ્યું, ઠીક છે, હું તારી રાતે સૂઈ શકું છું. અમે બંને એક જ પલંગ પર સૂઈ ગયા. થોડા સમય પછી નયને તેનો પગ મારા પગ પર મૂક્યો
મને વિચિત્ર લાગ્યું. થોડા સમય પછી મેં પણ મારો પગ નયનના પગ પર મૂક્યો અને તેને સ્નેહ આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી અમે બંને સૂઈ ગયા. સવારે ઉઠ્યા પછી મેં નયનને કહ્યું કે તે ગઈ રાત્રે બધી હદ હટાવી દીધી હતી. પછી નયને કહ્યું, મને કંઈ ખબર નથી કે શું થયું હતું. હું સૂઈ ગયા પછી તરત જ સૂઈ ગયો. હવે મને સમજાયું કે તે એવું અનુભવી રહ્યો હતો કે જાણે તે તેની ગર્લફ્રેન્ડ સાથે હોય. અમે બંને સાંજે કોલેજથી ઘરે આવ્યા અને રાત્રે ભોજન કર્યા પછી અમે ભણતા બેઠા હતા અને અમે ભણી રહ્યા હતા. ત્યારે રાતના લગભગ 1 વાગી ગયો હતો. પછી મેં નયનને કહ્યું, ચાલો નયન સૂઈ જઈએ અને આપણે સવારે કોલેજે જઈશું. પછી નયને કહ્યું, ચાલો રેણુકાના રૂમમાં જઈને સૂઈ જાઓ. હું નયન સાથે ક્રિકેટ રમવા માગતી હતી, પણ મને ખબર નહોતી કે નયન પણ મારી સાથે ક્રિકેટ રમશે. પછી હું ત્યાંથી ઊભી થઈ અને રેણુકાના રૂમ પાસે ગઈ અને પાછી આવી. મેં નયનને કહ્યું, રેણુકા આજે ફરીથી દરવાજો બંધ કરી દીધો છે. હું તમારી સાથે સૂઈશ. નયને કહ્યું, ઠીક છે, સૂઈ જાઓ. આજે રાત્રે મેં નયન સાથે ખૂબ જ મજાથી ક્રિકેટ રમ્યો અને નયને મને ખૂબ જ સારી રીતે ક્રિકેટની મજા આપી. નયને મને કહ્યું કે હું તારામાં કંઈક અલગ છે. તું બિલકુલ મારી ગર્લફ્રેન્ડ જેવી જ લાગે છે. મેં કહ્યું કે જો તમે ઈચ્છતા હોય તો મને તમારી ગર્લફ્રેન્ડ માની શકો છો. છેવટે હું તમારી માસીની દીકરી છું. અમારી કોલેજની પરીક્ષાઓ પૂરી થયા પછી મારી માતાએ મને ઘરે આવવા કહ્યું. પછી મેં મારી માતાને કહ્યું, હું થોડા દિવસો પછી ઘરે આવીશ. મમ્મીએ કહ્યું, ઠીક છે. હું ઘરે કેમ જાઉં, કારણ કે અહીં તો હું મારા માસીના દીકરા સાથે ક્રિકેટ રમતી હતી અને મને ક્રિકેટ રમવાની ખૂબ જ મજા આવતી હતી. ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે.